માંગની અનુસૂચિને આપણે આકૃતિ દ્વારા સમજીએ, જેમાં OX ધરી ઉપર દૂધની માંગ લીટરમાં દર્શાવેલ છે, જ્યારે OY ધરી ઉપર દૂધની કિંમત દર્શાવવામાં આવે છે. જેમાં દૂધની કિંમત જ્યારે પ્રતિ લીટર 50 રૂપિયા છે, ત્યારે દૂધની માંગ 1 લીટર છે. જ્યારે દૂધની કિંમત ઘટીને 30 રૂપિયા થાય છે, ત્યારે દૂધની માંગ 3 લીટર છે. દૂધની કિંમત 20 રૂપિયા છે, ત્યારે દૂધની માંગ 4 લીટર છે. જ્યારે કિંમત ઘટીને 10 રૂપિયા થાય છે દૂધની, ત્યારે તેની દૂધની માંગ 5 લીટર છે. આ ઉપરથી આપણે કહી શકાય કે જે કિંમત અને માંગને વ્યસ્ત સંબંધ છે. જેમ જેમ દૂધની કિંમત ઘટતી જાય છે, તેમ અહીંયા દૂધની માંગ વધતી જાય છે. જે આપણને ડીડી માંગ રેખા દ્વારા જોઈ શકાય છે કે ડીડી માંગ રેખા છે તે ઋણ ઢાળ ધરાવે છે.